જ્યારે મંગળ ભોગ પધરાવ્યા એ મંગળ ભોગ આપણે કોના ભાવનું અનુસરણ કરી રહ્યા છીએ? શ્રી યશોદાના ભાવનું અનુસરણ કરી રહ્યા છીએ. અનુસરણ એટલે અનુ એટલે પાછળ, શરણ એટલે ચાલવું. યશોદાના પાછળ પાછળ આપણે જઈએ છીએ. બીજા શબ્દોમાં શ્રી યશોદાના ભાવના પાછળ આપણે આપણી ભાવનાથી આગળ વધી રહ્યા છીએ. તેથી ભાવ આગળ ચાલી રહ્યો છે અને ભાવના એના પાછળ ચાલી રહી છે. ભાવો ભાવનયા સિદ્ધ. તેથી ભાવની ભાવના કરવી, ભાવનું ભાવન કરવું, એ શબ્દનો અર્થ છે ભાવ ભાવના. જેનો વિચાર્યા વગર આપણે એનો દુરુપયોગ કર્યા કરીએ છીએ કે આ તો ભાવ ભાવના છે. અરે પણ ભાવ ભાવનાનું મિનિંગ શું થયું બાપડા, એટલું તો સમજી લો. ભાવો ભાવનયા સિદ્ધ. અને એ વ્રજ ભક્તોના ભાવની ભાવના કરવી અથવા વ્રજ ભક્તોના ભાવનું ભાવન કરવું, અનુસરણ કરવું, તે છે સેવાનો અંતરંગ પક્ષ. અંતરંગ એનો જે અર્થ છે એ સેવાનો ભાવ ભાવના છે. હવે એ ભાવ ભાવનાની એપ્લિકેબિલિટી કેવી રીતે થાય, એને કેવી રીતે પ્રેક્ટિકલ કહીએ? જેને પ્રેક્ટિકલ શબ્દ કયા કરીએ છીએ ને આપણે બોલચાલમાં, એ પ્રેક્ટિકલ એ કેવી રીતે બને? ભાવનું ભાવન કેવી રીતે બને? સમજો કે આપણે શ્રી કઈ વાંધો નહીં, બાવાશ્રી પ્રેક્ટિકલ ના હોય તો વાંધો નહીં, પણ બાવાશ્રીના સેવકો જો પ્રેક્ટિકલ થઈ જાય તો બાવાશ્રી નિહાલ થઈ જશે, એમાં કઈ વાંધો નહીં. શ્રીમતીએ પેલો એ દિવસે મેં કહ્યું ને, એ શ્રીમતી યાદ અપાવે છે કે અમારા સેવકોમાંથી ઘણા બધા કે છે કે બાવાશ્રી વિદ્વાન તો ઘણા છે પણ પ્રેક્ટિકલ નથી. કઈ વાંધો નહીં, બાવાશ્રી પ્રેક્ટિકલ નથી એની ચિંતા નહીં, પણ બાવાશ્રીના સેવકો, દાદાજીના સેવકો જો પ્રેક્ટિકલ થઈ જાય તો ઘણું બધું છે, આપણે ભરપાયા, એમાં કઈ વાંધો નથી. હવે જો શ્રી યશોદાના ભાવનું ભાવન કરવું અથવા તો શ્રી વ્રજ સ્વામિનીઓના ભાવનું ભાવન કરવું હોય અને આપણને કેવું હોય કે કહા ઓછી વેજીને જાય, તો આ બધા જે ભાવ છે જે મહાનુભાવ ભક્તોએ આપણા માટે પ્રગટ કર્યા, એ ભાવનું ભાવન કેવી રીતે થાય? જ્યાં સુધી તમે મન, વાણી અને દેહને પ્રોપર કોઓર્ડિનેશનમાં, એને પરફેક્ટ તમે ત્રણેયને એક સરખી સંચાલન, ત્યાં જ્યાં સુધી એનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી તો એ ભાવનું ભાવન થવું નથી. ભાવનું અનુકરણ કરવા માટે તમને તમારા અંતઃકરણમાં વિચારો કરવા પડશે, વાણીથી એ બધું બોલવું પડશે અને દેહથી તમને ક્રિયા કરવી પડશે. તેથી વિચારમાં, વાણીમાં અને વર્તનમાં એ ત્રણેયમાં એક પરફેક્ટ કોઓર્ડિનેશન, એટલે એમાં એક વ્યવસ્થિત તાલમેલ બેસવું જોઈએ. તમે જે વિચારો છો એ જ મોડેથી કહો છો, જે મોડેથી ગાન કરી રહ્યા છો એને જ તમે આચરણ પણ દેહથી કરી રહ્યા છો. આ રીતે થાય તો એ વાત પ્રેક્ટિકલ બને. તેથી જ્યારે અંતઃકરણથી ભાવનું ભાવન કરવું, એ અંતરંગ વ્યવસ્થા આપણે જોઈ લીધી. તો બહિરંગ વ્યવસ્થા છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે, દેહ ગેહ, એના તમામ એના પદાર્થો, વસ્તુઓ છે એને સેવામાં સંયુક્ત કરી દેવું. હવે એ સંયુક્ત કેવી રીતે થાય? એનું સંયોજન એક જ રીતે થાય અને એ રીતિ છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. હવે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત આવે એનાથી પહેલા એક વસ્તુ સિદ્ધ થવી જોઈએ કે એ વસ્તુ ભગવત સંબંધી તો બને. જ્યાં સુધી ભગવત સંબંધી ન બને ત્યાં સુધી એનો ઉપયોગ ભગવાન ન કરે. જે બહુ ખુદદારી કે ખુમારી વાળા લોકો હોય છે ને, એ હજી આ જગતમાં ભલે દાળ રોટી ખાઈને પોતાનું નિર્વાહ કરતા હોય છે પણ બીજાની વસ્તુ પ્રત્યે મનમાં વિચાર પણ નથી રાખતા, છે ને એવું? તો જેને આપણી ખુદદારી આપી છે, ખુમારી આપી છે, એ ખુમારી આપનાર જ્યાં સુધી તમે એને એની વસ્તુ નિવેદન ન કરી દો ત્યાં સુધી એ કેવી રીતે એ વસ્તુનો ગ્રહણ કરશે? વિચાર કરો. તમે એક સાધારણ મનુષ્ય આપણે હોઈએ છીએ તોય ખુદદારી એટલી રાખીએ છીએ, ખુમારી રાખીએ છીએ. તમે ગુજરાતીમાં ખમીર કહો છો ને એને, हम उसे हिंदी में जमीर कहते हैं. तो જ્યાં સુધી એક સાધારણ ખમીર વાળી જે વ્યક્તિ હોય તો પણ એ એવી રીતે પોતાની ખુદદારી રાખે તો એમાં એ તો ખુદદારી આપનાર, ખુદદારીનો પણ સ્વામી છે. જ્યાંથી ખુદદારી, ખુદ એટલે હું પણ, એ હું પણ તમે ક્યાંથી લાવી રહ્યા છો?
એ તમે પરમાત્માથી લઈ આવો છો ત્યારે તમને હું પણ મળી રહ્યું છે. તો જે હું પણાને આપનાર હું છું, હું પણાને આપનાર જે હું છે એ હું તો પછી જેને તમે એને નિવેદન ન કરો ત્યાં સુધી કેવી રીતે એને સ્વીકારે. તેથી બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર એ અપેક્ષિત છે. અને એ બાબતમાં એક બીજું સ્પષ્ટીકરણ અત્યારે વિષય આવ્યો છે તો હું તમને કરીને સમજાવું. એને હૃદયમાં ગંભીરતાથી લઈ લેજો. બીજા લોકોને ન સાંભળવું એ એમને મારી કહેવાની વૃત્તિ પણ નથી. બ્રહ્મ સંબંધનો સંબંધ એટલે એનો રિલેશન સીધો દરેક દ્વાર ભેદથી છે. આ જગતમાં શ્રી પ્રભુએ 10 પ્રકારે લીલા કરી. ક્રીડા, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. 10 વિધ. અને તેથી એ 10 વિધ લીલા કરનાર, ક્રીડા કરનાર પ્રભુનું 10 વિધ સ્વરૂપ આપણા જેવા જે પુષ્ટિજીવો છે એમના સૌભાગ્ય રૂપે એ લોટરીમાં આપણને જેકપોટ લાગ્યો કે એ 10 વિધ સ્વરૂપ પ્રગટ થયા. શ્રી મહાપ્રભુ, શ્રી ગોપીનાથ પ્રભુ, શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ, શ્રી ગિરધર પ્રભુ, શ્રી ગોવિંદ પ્રભુ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ, શ્રી ગોકુલનાથ પ્રભુ, શ્રી રઘુનાથ પ્રભુ, શ્રી યદુનાથ પ્રભુ અને શ્રી ઘનશ્યામ પ્રભુ. કેટલા થયા? 10. 10 વિધ ભક્તિના આધાર, 10 વિધ સ્વરૂપ પૂર્ણ રીતે જે કૃષ્ણ 10 વિધ લીલાયુત તે વખતે સારસ્વત કલ્પમાં પ્રગટ થયા તે કૃષ્ણ 10 વિધ સ્વરૂપ ધારણ કરીને ભૂતલ ઉપર પધાર્યા. અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ દ્વાર આપણે ગાઈએ છીએ ને, શું કહીએ છીએ? તબ વેણુનાદ. તે વખતે શું હતું દ્વાર? પ્રભુના સાક્ષાત શ્રીઅંગથી સંબંધ બનાવવાની યોગ્યતા ક્યારે આવે જીવમાં? એની દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણમાં એ યોગ્યતા ક્યારે આવે? જ્યારે વેણુનાદ એ સુધાથી એના સ્વરૂપમાં યોગ્યતા સંપાદન કરે. તેથી મહાનુભાવ ભક્ત આપણને બતાવી રહ્યા છે કે તબ વેણુનાદ. અને અબ અત્યારે શું છે? શ્રી લક્ષ્મણ ભટ્ટ દ્વાર. શ્રી લક્ષ્મણ ભટ્ટના ત્યાં એ દ્વાર પ્રગટ થયો શ્રી મહાપ્રભુ, જે અત્યારે આપણને યોગ્યતા આપી રહ્યા છે. એટલે 10 વિધ સ્વરૂપ છે. તેથી એ 10 વિધ સ્વરૂપમાં જે શ્રી પ્રભુનો 7 સ્વરૂપ છે, એક ધર્મી અને 6 ધર્મ, એના એ અંશો લઈને જ પુષ્ટિજીવો આવે છે. કેમ કે પુષ્ટિ સૃષ્ટિ એ પ્રભુના સ્વરૂપની શ્રીઅંગની સૃષ્ટિ છે. બરાબર? અને શ્રીઅંગની સૃષ્ટિ એ વસ્તુ જુદી છે કે અત્યારે આપણે ઉત્તમ કક્ષામાં નથી, મધ્યમ કે અધમ કક્ષામાં છે, એ વસ્તુ જુદી છે. કોઈક વ્યક્તિ ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈ જાય અને કોઈકને 3 ટ્રાયલ આપવા પડે કે 4 ટ્રાયલ આપવા પડે, એ કંઈક જુદી વસ્તુ છે. પણ એ વ્યક્તિને પરીક્ષામાં બેસવાનો અને પરીક્ષા થઈ અને એ જે તે કાર્યમાં પ્રવૃત્ત થવાનો અધિકાર તો મળેલ છે. ભલે એ 3જા ટ્રાયલે પાસ થયો કે 4થા ટ્રાયલે. તો અધિકાર ભેદ હોઈ શકે, પરંતુ એ અધિકાર ભેદ હોવા છતાં પણ જો પુષ્ટિનો બીજ ભાવ હશે તો એ સૃષ્ટિ શ્રીઅંગની સૃષ્ટિ છે. અને શ્રીઅંગની સૃષ્ટિ છે તો એમાં એ 7 વસ્તુના છાંટા કોઈક ના કોઈક જીવમાં કાંઈક ના કાંઈક એ અંશનો છાંટો આવશે જ. કોઈકમાં ધર્મીનો છાંટો આવશે, કોઈકમાં ઐશ્વર્યનો આવશે, કોઈકમાં વીર્યનો આવશે, કોઈકમાં શ્રીનો આવશે, ઇત્યાદિ ઇત્યાદિ. એ છાંટાઓ તો આપવાના છે. અને જે જીવ જે બીજ ભાવમાં જ્યાંનો છાંટો લઈને આવ્યો છે એને પ્રવેશ તે જ દ્વારથી મળવાનો છે. એ પોતાના અજ્ઞાનથી, ભ્રાંતિથી એના કરમ ફૂટેલા હોય, કરમ ફૂટવાથી બીજા દ્વાર ઉપર તકદીર રગડે, એનાથી કાંઈ ન થાય. એને હરીફરીને આવવું ત્યાં જ પડે. એ ગમે ત્યાં તકદીર ફોડ્યા કરીએ. એ જે બીજા દ્વારનો જો જીવ આ દ્વારે આવી જાય, 4થે દ્વારે, તો એના જન્મ જન્માંતર 10-20 એના ભમવું પડે ને ભ્રમણ કરવું પડે ને પછી જ તેને પ્રવેશ થાય. એક સિદ્ધાંત છે. એ સિદ્ધાંત દરેક પુષ્ટિજીવના હૃદયમાં સ્પષ્ટ રહેવું જોઈએ. એનું ઉદાહરણ જો હું સમજાવું છું, એ તમે એ પણ સમજી લો કે એક મોટી એક્ઝિબિશન હોય, એ મોટી પ્રદર્શનીમાં અંદર જઈને દરેક વ્યક્તિ કોઈક ના કોઈક જગ્યાએ આગળ પાછળ ક્યાંક ના ક્યાંક ભટકાતા હોય છે, એકબીજાથી હળી મળી જતા હોય છે. છતાંય એના એ મોટી એક્ઝિબિશનના પ્રવેશ દ્વાર ઘણા બધા હોય છે. 5-7-10 જગ્યાએ એના એન્ટ્રન્સ રાખવામાં આવે છે.
અને જેની પાસે જે એન્ટ્રન્સ નો પાસ હોય એને ત્યાંથી જ પ્રવેશ મળતો હોય છે, બીજી જગ્યાથી એને પ્રવેશ ન મળે. પછી અંદર જઈને પણ ભેગા થાય હળતા મળતા ચાલતા ફરતા, પર કોઈકને કોઈક પેવેલિયન પસંદ આવે ને કોઈકને કોઈક પ્રદર્શની પસંદ આવે ને કોઈકને ક્યાંક જઈને ઉભા રહેવાનું મન થાય અને કોઈકને ક્યાંક જઈને એને આનંદ આવે. એટલે એમાં પણ વિવિધતા રહેલી જ છે. વિવિધતા એ ભગવદ ક્રીડાનો એક શાશ્વત નિયમ છે. કેમ કે ક્રીડામાં એક સીધો એક્ઝામ્પલ જુઓ કે સવારથી સાંજ સુધી આપણે એક નિયમ બનાવીએ કે 2-4 પ્લેયરો બોલિંગ કરે ને એક પ્લેયર બેટિંગ કર્યા કરે ને આઉટ થવાનો કે કોઈ પણ જાતનો નિયમ જ ના હોય. 2 કલાકમાં આપણે બધા કંટાળીને કહેશો કે યાર બંધ કરો, આ શું બોરિંગ ગેમ છે. જ્યાં સુધી એક્સાઇટમેન્ટ ના આવે, જ્યાં સુધી ઉચ્ચા વચન ના આવે, દરેક ઘડીએ એવરી મોમેન્ટ જેમાં ફ્લક્ચ્યુએશન્સ આવવા જોઈએ, એ ફ્લક્ચ્યુએશન્સ થી, એ ઉચ્ચા વચનથી એ ગેમનો એક્સાઇટમેન્ટ વધે. અને ગેમનો એક્સાઇટમેન્ટ વધે તો જ ક્રીડા કરનાર અને ક્રીડા જોનાર બંનેને આનંદ આવે. તેથી ક્રીડા કરનાર અને ક્રીડા દેખાવનાર એને ત્યારે જ આનંદ આવે કે જ્યારે વિવિધતા હોય. તેથી બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો. બ્રહ્મ સંબંધ એ સાક્ષાત ભગવાનના સ્પર્શનો અધિકાર છે. જેમ આધુનિક વ્યવસ્થા જે કંઈક પણ ચાલતી હોય એ આધુનિક લોકો વધુ જાણે. હું તો એમના ચરણારવિંદમાં ઉત્પન્ન થયેલો, એમની ચરણારવિંદના રજમાં હું રંગાયેલો જીવ છું. એટલે મને આધુનિકતા સાથે લગાવ પણ નથી અને આધુનિકતાને હું કંઈક બહુ પ્લસ પોઈન્ટ આપતો પણ નથી. હું તો મારી પ્રાચીનતાને માનું છું. કેમ કે પ્રાચીનતાને હું કદી આઉટ ઓફ ડેટ નથી માનતો. એ પ્રાચીનતા એ વખતે પણ હકીકત હતી, આજે પણ હકીકત રહેશે ને આજથી 1000 વર્ષ પછી પણ એ જ હકીકત રહેવાની છે. શ્રી મહાપ્રભુના શબ્દો કદી આઉટ ઓફ ડેટ નથી થવાના. તેથી હું એક નિશ્ચિતપણે એ માનું છું કે બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર વગર સાક્ષાત ગોકલેશના સ્પર્શનો અધિકાર નથી મળતો. બ્રહ્મ સંબંધ થયા પછી જ એ અધિકાર સંભવ છે. એટલે બ્રહ્મ સંબંધ, જેમ ઉદાહરણ જેનું આપી રહ્યો હતો કે આજે જે કંઈક પણ બનતું હોય, પણ પ્રાચીન પ્રણાલી એવી હતી કે જ્યાં સુધી સ્ત્રી પુરુષના સપ્તપદી ન ફરે ત્યાં સુધી એકબીજાના શરીરને સ્પર્શ કરવાનો અધિકાર ન મળે. બરાબર છે ને? કાયદો એ જ હતો ને. આપણી સંસ્કૃતિ શું કે છે? આજ કે છે ને, અમેરિકાની સંસ્કૃતિ શું કે છે, વિદેશની સંસ્કૃતિ શું કે છે, એની સાથે મારું કોઈ મતલબ નથી. ભારતની સંસ્કૃતિ શું કે છે એ બતાવે છે ને. તેથી કૃષ્ણના સ્વરૂપનો સાક્ષાત શ્રીઅંગના સ્પર્શનો અધિકાર ક્યારે મળે? એ બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર થયા પછી જ મળે, અન્યથા ન મળે. અને એ સંસ્કાર પોતાના દ્વારનો થયો હોય તો જ એ સિદ્ધ કામ લાગે. સંસ્કાર, બ્રહ્મ સંબંધ સંસ્કાર અને શ્રી ઠાકોરજી, કેમ કે જે વ્યક્તિ, જે જીવ જે દ્વારની છે એ વ્યક્તિ માટે એ સ્વરૂપ એ દ્વારથી જ પ્રગટ થશે, બીજા દ્વારથી પ્રગટ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. લોકો તમને ગમે તે ભ્રાંત વાતો બતાવતા હોય એ જાણે ને એમનું કામ જાણે, એ મારું કાર્ય નથી. પણ હું મહાપ્રભુના ગ્રંથોથી જે સમજ્યો છું એ યથાર્થ અને સત્ય આ છે કે જે જીવ જે દ્વારનો છે એને એ દ્વારથી જ એનો માર્ગ સિદ્ધ થશે, એને એ દ્વારથી જ એની સેવા સિદ્ધ થશે, તે દ્વારથી જ એનો બ્રહ્મ સંબંધ સિદ્ધ થશે અને તે દ્વારથી જ એના માથે સ્વરૂપ પણ ફલાત્મક રીતે પધારશે, બીજી રીતે નહીં. બીજા શબ્દોમાં, તમારા શબ્દોમાં કહું તો એને એવી રીતે સમજવું જોઈએ કે જે જીવ જે દ્વારનો છે એને ઠાકોરજી પણ ત્યાંથી જ પુષ્ટ કરીને પધરાવવા જોઈએ. એ એક શાશ્વત નિયમ છે. તેથી બ્રહ્મ સંબંધ અને બ્રહ્મ સંબંધ પછીનો જે અસમર્પિત જીવનનો ત્યાગ અને સમર્પિત જીવન પ્રણાલીનો જે નિર્વાહ છે એ પદ્ધતિ બહિરંગ સેવાનો સ્વરૂપ છે. બહિરંગ, અંતરંગ તો આપણે ભાવના જોઈ લીધું ને. હવે બહિરંગ આસ્પેક્ટ આવ્યા. તેથી આત્મનિવેદન કરવું, આત્મનિવેદનમાં જે કાંઈ પણ આપણા દેહ ગેહ સાથે જે પદાર્થો જોડાયેલા છે, પદાર્થથી મતલબ કેવલ વસ્તુઓ નથી પણ વ્યક્તિ પણ આવી ગયા, જે આપણા સગા સંબંધી છે, સ્ત્રી પુરુષ, પુત્ર પતિ પિતા, એ જે કાંઈ પણ આપણા દેહ ગેહ સાથે અહમ મમ સાથે સંબંધ ધરાવે છે એ તમામનો ઠાકોરજીની સેવામાં દૈનંદિન પ્રતિ દિવસ વિનિયોગ કરવો, વિનિયોગ થવો.
નિયોગ નથી. નિયોગ એટલે લગાવવું. મહાપ્રભુ શું શબ્દ આજ્ઞા કરી રહ્યા છે? વિનિયોગ. વિશેષ પ્રકારનો એક વિલક્ષણ નિયોગ છે, એનું નામ વિનિયોગ છે. એટલે તમામ પદાર્થો જે કાંઈ પણ સંપત્તિ, ધન, દ્રવ્ય, વસ્તુ, વ્યક્તિ રૂપી છે એને પ્રતિ દિવસની સેવામાં એને લગાડવું. એટલે બ્રહ્મ સંબંધ અર્થાત આત્મનિવેદન એટલે પદાર્થોનું નિવેદન એ એક મુદ્દો. નિવેદિત પદાર્થોનું ભગવાનની સેવામાં વિનિયોગ એ બીજો મુદ્દો. અને એ વિનિયોગ કેવી રીતે થવો જોઈએ એ ત્રીજો મુદ્દો. એ નવધા ભક્તિ જેને તમે કહો છો ખોટી રીતે. એ નવધા ભક્તિ એટલે નવ પ્રકારની ભક્તિ નથી, પણ જે ભક્તિના પાસા નવ છે એવા નવ પાસા વાળી એક ભક્તિ છે. એના નવ પાસા છે. જેમ હીરાના ઘણા બધા ફેસેટ્સ હોય, એના મોડા હોય ને ઘસેલા, અને જેટલા મોડા એમાં વધારે હોય, જેટલું ઘસેલું હોય એટલું જે કિંમતી કહેવાય. એવી રીતે ભક્તિના નવ પાસા છે, શ્રવણ, કીર્તન વગેરે. તેથી બહિરંગ ત્રણ આસ્પેક્ટ છે: અંતરંગ ભાવ ભાવના, અને બહિરંગ આત્મનિવેદનથી પદાર્થ માત્રનો નિવેદન કરવો, નિવેદિત પદાર્થોને ભગવત સેવામાં વિનિયુક્ત કરવા, જેના માટેનું મહાપ્રભુનું વચન શું છે? નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. દાદાજી ચરણારવિંદની રજની કૃપાથી ખાલી આપણે તોતાની જેમ ન રટી જઈએ, પણ આવું કરતા શીખી જઈએ એવી કૃપા કરે. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત. જે કાંઈ પણ આપણું લૌકિક વૈદિક વ્યવહાર છે એ બધું આપણે સમર્પિત કરીને કરવા લાગીએ, એ બીજો આસ્પેક્ટ. અને નવધા ભક્તિના જે નવ પ્રકાર એટલે નવ એના પાસાઓ છે, એ નવે નવ પાસાઓનો આપણે દિનચર્યામાં સવારથી સાંજ સુધીની સેવામાં સમાવેશ થાય, એ એનો ત્રીજો મુદ્દો. તેથી સેવાના અંતરંગ અને બહિરંગ આ બંને સ્વરૂપ આપણને સ્મરણ રહેવા જોઈએ કે સેવાના આ બે પાસા છે: અંતરંગ ભાવ ભાવનાનું અને બહિરંગ પદાર્થ નિવેદન, વિનિયોગ અને નવધા ભક્તિનો એટલે કે નવ પાસાઓનું, નવ લક્ષણોનું આપણા જીવનમાં સમાવેશ. આ સેવાની આખી પદ્ધતિનું એક નિરૂપણ આવ્યો. કેમ કે પુષ્ટિનો સંદર્ભ ચાલી રહ્યો છે, તેથી એ પુષ્ટિનો મૂળ આપણને છઠ્ઠા સ્કંદમાં કાર્યથી સમજાય છે. છઠ્ઠા સ્કંદમાં જે કાંઈ પણ વર્ણન છે એ પછી નામાત્મક, ધ્યાનાત્મક અથવા અર્ચનાત્મક. અર્ચનનો પ્રસંગ હતો. અર્ચન ઇઝ ઇક્વલ ટુ પૂજા, પૂજા ઇઝ ઇક્વલ ટુ સેવા, અને સેવાના. તેથી મેં આ પાસા બે તમને ધ્યાનમાં હું લાવ્યો કે સેવાનો મતલબ શું થયો. તેથી 3 નામના, 14 ધ્યાનના અને 2 પૂજાના, અર્ચનના. કેટલા અધ્યાય થયા? 19 થયા ને. હવે આપણે પેલી કેલોડિયોસ્કોપ જે લગાવી રાખ્યું છે ને એને થોડુંક ચેન્જ કરીએ એટલે ડિઝાઇન બદલે. કાલે મેં કહ્યું ને કે લગાવીને જ રાખવાનું, એટલે થોડુંક આપણે બદલી નાખીએ હવે એને. એટલે એની ડિઝાઇન અંદર બદલે એટલે બીજો એંગલ શિફ્ટ કરીએ, બીજા એંગલથી ગણીએ. પુષ્ટિ છે. પુષ્ટિનું વિવેચન કાલે આપણે શું સમજ્યું? પુષ્ટિ કાલ, કર્મ અને સ્વભાવનું બાધ કરનાર છે. વધુમાં વધુ પ્રબળતમ એલિમેન્ટ્સ આ સૃષ્ટિના હોય, ભગવાનના સર્જનના, તો કાલ, કર્મ, સ્વભાવ છે. ગમે તેટલું માથું આપણે ફોડીએ, પણ જે કર્મના પ્રારબ્ધ ઘડાઈ ગયા છે, આપણું ઘડતર તો એ જ રહેવાનું છે. આજના મેડિકલ સાયન્સ વાળા એની જીન્સના ખોજમાં એમનો એક નહીં પણ 1000 જીવન અર્પિત કરી દે ને ગમે તેટલું જીન્સનું એ એના ઊંડાણમાં પહોંચી જાય, પણ જીન્સની એક કથાઓ કર્યા કરશે, એના વિવેચનો કર્યા કરશે, પણ જે છે એ તો એવી રીતે છે અને છે તો છે જ. એમાં કાંઈ કોઈ ફેરફાર નથી આવવાનો. કેમ કે અત્યારે આપણે એટલા બધા અહીંયા બેસ્યા છીએ, દરેકનું ઘડતર કાંઈક જુદું તો છે ને છે, એમાં તો કોઈ ફેરફાર નથી આવવાનો. તેથી એ કર્મ જે પ્રારબ્ધ આપણને ઉત્પન્ન કરી રહ્યો છે એ તો રહેવાનું છે. તેથી કાલ, કર્મ અને સ્વભાવ. શ્રી સ્વામીની આજ્ઞા ત્યાં નિવેદન કરે છે શ્રી પ્રભુને કે મહારાજ જે કાંઈક હોય પણ સ્વભાવ તો દુસ્ત્ય છે, તેથી જે હોય એ તમે હવે કરી આપો, બાકી અહીં કાંઈ ફેરફાર થવાનું નથી. તેથી ભગવાનને પ્રતિ ભક્ત સ્વરૂપ ધારણ કરીને એમના સ્વભાવની રીતે ભગવાનને ઘડાઈ જવું પડ્યું. એમનું સ્વભાવ બદલવું
ભગવાન માટે પણ કાંઈક કદાચ અઘરું પડી ગયું એવું ન કહેવું જોઈએ, પણ બનાવ્યા, પોતાના રમકડાઓ બનાવ્યા. હવે બનાવ્યા છે તો બનાવ્યા છે, એને બનાવીને બગાડે કેવી રીતે? એટલે બનાવી દીધા, પછી આખી ડિઝાઇન જોઈને કહ્યું કે કાંઈ વાંધો નહીં, હવે એને નહીં બગાડું, પણ હું પણ એમના જેવો જ બની જઈશ. એ કરીને એમના જેવો બની ગયો. તેથી તાવંતમ કૃત્વા આત્માનમ યાવત્ય વ્રજયોષિત. ત્યાં ભાગવતકાર આજ્ઞા કરે છે કે તાવંતમ કૃત્વા આત્માનમ, એટલા સંખ્યામાં પોતાની જાતને એને સ્વરૂપ ધારણો કર્યા. જે તમે કહો છો ને કે દ્વૈ દ્વૈ ગોપી અને બીચ બીચ માધવ, એ જે બોલ્યા કરો છો ને, એ દરેક ગોપી સાથે, દરેક સ્વામીની સાથે એક માધવ છે, એક કૃષ્ણ છે. એમના સ્વભાવના અનુરૂપ સ્વરૂપ ધારણ કરેલો. તાવંતમ કૃત્વામાં આત્માનમ યાવત્ય વ્રજયોષિત. જેટલી વ્રજ સ્વામિનીઓ હતી તેટલા સ્વરૂપ ધારણ કર્યા. કેમ કે દરેક સ્વામિનીનો સ્વામી એક છે, એના સ્વભાવ રીતે, સ્વભાવના અનુસરીને ઘડાયેલો. અને તેથી જ તમને દરેકને એક સ્વરૂપ માથે પધરાવવામાં આવે છે. જે સ્વરૂપ તમારા માથે બિરાજે છે એ તમારા સ્વભાવના રીતે પોતાનું સ્વરૂપ ધારણ કરીને પુષ્ટિ પ્રતિષ્ઠામાં, પુરુષોત્તમ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત થઈને તમારા ઘરે આવ્યો છે. તેથી તમને બીજા સ્વરૂપથી ત્રિકાલમાં લાભ નહીં મળે, ફળ નહીં મળે. કેમ કે તમારા માટે જે સ્વરૂપ જ એને ધારણ નથી કરેલો, એનાથી કેવી રીતે સ્વરૂપ તે એનાથી તમને ફળ મળી જશે? ભલે ભટક્યા કરો, તમે ગમે ત્યાં ભટકો, ગમે તેટલા દર્શનો કરો, ગમે ત્યાં જાઓ, પણ તમને જો સ્વરૂપ, જે સ્વરૂપ તમને ફલાવસ્થા સિદ્ધ કરશે, તો તમારા માથે બિરાજેલો સ્વરૂપ જ તમને ફલાવસ્થા પ્રાપ્ત કરાવશે. શા માટે? કેમ કે એ એવો નિર્ધાર કરીને તમારા માથે બિરાજ્યો છે કે એનમ ઉદ્ધરિષ્યામી. મહાપ્રભુના શબ્દો છે, મારા શબ્દો નથી. આનો, આ જીવનો હું ઉદ્ધાર કરીશ એવો સંકલ્પ કરીને એ ભગવાન તમારા ત્યાં પધારેલો છે. તેથી પુષ્ટિ માર્ગ એ સ્વરૂપ નિષ્ઠા છે, ભ્રમણ નિષ્ઠા નથી. એટલું યાદ રાખજો. ગમે તેટલા ભટક્યા કરો, ભટકી ભટકીને એક નહીં 50 જીવન કાઢી નાખજો, કાંઈ ફેર એમાંથી પડવાનો નથી. જીયસ્વ મ્રિયસ્વ, જન્મવું અને મરવું એ ચાલતું જ રહેવાનું છે, ચાલતું રહેવાનું છે, ચાલતું રહેવાનું છે. એમાં જો એ અટકશે તો કેવલ સ્વરૂપાશક્તિથી અટકશે. તમારા પોતાના સ્વરૂપમાં જે તમારા માથે બિરાજી રહ્યા છે એ સ્વરૂપમાં અતૂટ અને અદ્વિતીય નિષ્ઠા કેળવો. એ સ્વરૂપમાં તમે આસક્તિ કેળવો. દરેક જગ્યાએ ભૂલથી કોઈક બીજો સ્વરૂપ કૃષ્ણનો જ સામે આવી જાય, ભૂલથી કહું છું, હા, ચલાવીને નહીં, તમારી વૃત્તિ ચાલીને નહીં, ભૂલથી પણ આવે તો પણ તમારા સ્વરૂપને ત્યાં જોવાનો યત્ન કરો કે તમારું સ્વરૂપ ત્યાં છે. એ નિષ્ઠા રાખશો તો પુષ્ટિ માર્ગીય નિષ્ઠા કહેવાશે. તો કાલ, કર્મ અને સ્વભાવ આ ત્રણ અશક્ય વસ્તુઓ છે. કેમ કે ત્રણેયમાં જે પેલું આખી હેવી ઇલેક્ટ્રિકલ કરંટની લાઈન આવે છે ને, ગ્રીડ, એ ગ્રીડમાં એટલો બધી તાકાત હોય છે ને કે જ્યાં પડી જાય ને આખા ત્યાં વિનાશ લીલા સર્જી દે. એટલી બધું સામર્થ્ય હેવી ગ્રીડમાં હોય છે. એવી રીતે કાલ, કર્મ, સ્વભાવ જે છે ને એ પરમાત્માની ઇલેક્ટ્રિસિટીના હેવી ગ્રીડ્સ છે. એનાથી એને છંછેડવાનો જે યત્ન કરે ને તબાહ થઈ જાય. એને કોણ છંછેડી શકે? એને એ છંછેડી શકે કે જે એક કાલમાં સહસ્ર ફન ઉપર એક સાથે જેના ચરણારવિંદ નૃત્ય કરી રહ્યા હતા, અને જે એ કાલીય નાગના 1000 ફન ઉપર એક સાથે ચરણારવિંદ થી નૃત્ય કરવાનું સામર્થ્ય ધરાવી શકે. એ કાલીયને નાથ, એનું નાથન કરનાર, એને પકડનાર, કાલીય નાગને પણ દબાવનાર, એ સહસ્ત્ર ફન વાળા, એ શક્તિ સામર્થ્ય વાળા નાગને, જે અસલમાં મૃત્યુનો જે સાક્ષાત રૂપ હતો, એ એનો નિયમન કરી શકે. તેથી એની કૃપા એ કાલ, કર્મ અને સ્વભાવનો બાધ કરી શકે. કાલ, કર્મ અને સ્વભાવ. હવે કર્મ કેવી રીતે બને? કોઈ પણ ચેષ્ટા તમે કરો છો એના 5 પાસાઓ છે. સૌથી પહેલો પાસો આધાર. અધિકરણ ન હોય ને તો માણસ આધાર વગર કોઈ પણ ચેષ્ટા ન કરી શકે. એટલે આધાર. બીજો કર્તા. કેમ કે કરવા, જે કંઈક પણ કરી રહ્યા છીએ આપણે, એને કરનાર કોઈક વ્યક્તિ હોવી જોઈએ. એટલે આધાર. કર્તા એટલે અધિકરણ. અધિકરણ કહો કે આધાર કહો, એક જ વાત છે. અધિકરણ, કર્તા. અને ત્રીજી ચેષ્ટા.
ચેષ્ટા એટલે ફંક્શન જે તમે કરી રહ્યા છો. જે કાંઈક પણ, હવે તમે ગેસ ઉપર તપેલી મૂકી તો તપેલી લઈને તપેલી મૂકવાની ક્રિયા થઈ કે નહીં, એ જે ચેષ્ટા છે એનું નામ ચેષ્ટા. અધિકરણ, બીજો થોડુંક મારી સાથે બોલો, કર્તા, ત્રીજો ચેષ્ટા, અને ચોથું કરણ. કરણ એટલે સાધન. કાંઈ પણ વસ્તુ તમે દાળ બનાવો કે કઢી બનાવો એનું સાધન શું છે? તમારું કુકિંગ ગેસ એ સાધન છે, તમારું લાઇટર એ સાધન છે, એના ઉપર તમે જે તપેલી મૂકી એ સાધન છે, એના ઉપર જે છીવું ઢાંક્યું તમે એ સાધન છે, વગેરે વગેરે વગેરે. બરાબર? એ બધા સાધનો થયા ને. એટલે અધિકરણ, કર્તા, ચેષ્ટા, કરણ અને પાંચમું દૈવ. દૈવ એટલે એક જાતનો સંસ્કાર વિશેષ તમારા માનસનો, જે તમને એ બધી પ્રક્રિયામાં ઓપરેટ કરવા માટે પુશ કરી રહ્યો છે. બહુ મોડર્ન શબ્દોમાં કહું તો તમારો મેન્ટલ સ્ટેટ ઓફ બીઈંગ. એ વખતે તમે જે કંઈ કરી રહ્યા છો એ કરવાનો તમારો આખો એક માનસ. ખરેખર એને સાચા શબ્દોમાં દૈવ જ કહેવું જોઈએ, કેમ કે દરેક ઇન્દ્રિયની એક અધિષ્ઠાતા દેવતા છે, અને એ અધિષ્ઠાતા દેવતા સૂક્ષ્મ રૂપમાં એ ઇન્દ્રિયનું સંચાલન કરાવી રહી છે. બીજા શબ્દોમાં, તમારી દરેક ચેષ્ટાથી એક જે સંસ્કાર ઉત્પન્ન થાય છે, એ સંસ્કાર પોતે એક ડ્રાઇવિંગ ફોર્સ છે, એ તમને પુશ કરે છે. બધાને કદાચ ધ્યાનમાં નહીં આવે, મૂલચંદભાઈ, કાઇનેટિક એનર્જી જેને કહેવાય છે ને, this is the in fact kinetic function. You push one thing and that push itself creates the further pushes. એ કાઇનેટિક આખું પ્રોસેસ છે. એટલે પ્રારબ્ધ જે છે ને એક જાતનો કાઇનેટિક ફોર્સ છે. એટલે પ્રારબ્ધ જે છે એને સેલ્ફ જે છે એ દૈવ કહેવાયો. તેથી 5 થયા ને: અધિકરણ, કર્તા, ચેષ્ટા, કરણ અને દૈવ. 5 વસ્તુ એટલે 5 અધ્યાય કર્મના થયા. હવે કાળને ગણો. સમયની ગણના તમે કેવી રીતે રાખો છો? અત્યારે આપણે અમેરિકનોની ખીર વધારે ખાઈ ગયા એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ગણે છે. લેટ્સ નોટ કાઉન્ટ ધેટ વે. કારતક, માગસર, પોષ વગેરે. બરાબર? એ 12 મહિના થયા ના, એટલે કાળની જે ગતિ છે એ 12 પ્રકારે એની ગતિ છે. એટલે 12 અધ્યાય થયા. 12 અને 5 17. અને સ્વભાવ, એક સદ સ્વભાવ જેને દૈવી સ્વભાવ કહીએ છીએ, એક અસદ સ્વભાવ જેને આસુર કહીએ છીએ. 19 થઈ ગયા. એટલે આપણા બંને જે કેલેડોસ્કોપના એંગલ હતા એમાં બંને ડિઝાઇનો ધ્યાનમાં આવી ગઈ ને. નામ, ધ્યાન અને અર્ચનની દ્રષ્ટિ ગણીએ તો 19 અધ્યાય, અને પુષ્ટિની દ્રષ્ટિએ જયારે ગણવા બેસીએ તો પણ 19 અધ્યાય. કર્મના 5, કાલના 12 અને સ્વભાવના 2. દૈવી અને આસુરી. દૈવી આસુરી 2 પ્રગટાવી પ્રભુ મન કરી વિચાર. બરાબર? તેથી પુષ્ટિનો જે આધાર છે એ ષષ્ઠ સ્કંધમાં કાર્ય રૂપે આપણને મળે છે. દરેક અધ્યાયનો એક તાત્પર્ય છે, જે એ અધ્યાયમાં રહેલા આખ્યાનને હું આધુનિક ભાષામાં કહું તો સ્ટોરી કે કથા, પણ સ્ટોરી કે કથા કાલ્પનિક હોય છે. આ બધા આખ્યાનો જે છે એ બધા સત્ય છે, હકીકત છે, ઇતિહાસ છે. પેલા સાંજે સવારથી સાંજ સુધીમાં મનુષ્ય વ્યવસાયમાં હોય ને, એટલે રાત્રે ખાસ ટેલિવિઝન ઉપર જયારે મોટા મોટા મેચ ચાલતા હોય ને, એના હાઇલાઇટ્સ દેખાડતા હોય. બરાબર ને? એ હાઇલાઇટ્સ એટલે શું? એ આખા દિવસના ગેમમાં, રમતમાં જે મુખ્ય આકર્ષક પોઈન્ટ્સ હોય, એ આકર્ષક બધા પોઈન્ટ્સને એક સામઠા એ કમ્પાઇલ કરી અને ટીવી ઉપર મૂકી દે. એવી રીતે એમાં બોલ બાય બોલ ડિસ્ક્રિપ્શન ના હોય, એમાં આખા દિવસની રમત ના હોય, પણ કંઈક આકર્ષક જે એકદમ કેચ હોય કે આઉટ થવાના હોય કે રન આઉટ હોય કે જે હોય, એ આખી વ્યવસ્થાને એ લોકો હાઇલાઇટ્સમાં મૂકે. શ્રી વ્યાસ ભગવાને સમાધિમાં અનંત યુગ કાલમાં ફેલાયેલા અનંત કલ્પ વ્યવસ્થાઓમાંથી જે મહત્વપૂર્ણ ઘટનાઓ હતી એની હાઇલાઇટ્સ લઈને અને ભાગવતમાં આપણને આપી દીધી છે. તેથી
શ્રીમદ ભાગવતના ઘણા બધા પ્રસંગો આપણને યુગની ગણતરીએ કે યુગની એની આખી સિક્વેન્સમાં નથી બેસતા. કોઈ કલ્પમાં છે અને તે પછી કાંઈક 2-4 કલ્પનો ગેપ આવી ગયો. કલ્પ એટલે લાખો કરોડો વર્ષના ટાઈમનું પીરિયડ. કાંઈક બીજા કલ્પમાં છે ને કાંઈક આ કલ્પમાં છે ને કાંઈક વરાહ કલ્પમાં ને કાંઈક બ્રહ્મ કલ્પમાં ને કાંઈક એ કલ્પમાં. એ રીતે જુદા જુદા કલ્પોની બધી, છતાંય એ હાઇલાઇટ્સ છે મનુષ્યના અસ્તિત્વના ઇતિહાસની જે હાઇલાઇટ્સ છે. સવારથી જયારે ગેમ શરૂ થયો અને સાંજે 5 વાગે જયારે કમ્પ્લીટ થયો તે સુધીની જે હાઇલાઇટ્સ છે, એ હાઇલાઇટ્સ, એના આકર્ષક પોઈન્ટ્સ આપણને 20 મિનિટમાં કે 15 મિનિટના એ વિડીયો કેસેટમાં આપણને દેખાડવામાં આવી. એવી રીતે 12 સ્કંદમાં શ્રી વ્યાસ ભગવાને સમાધિ અવસ્થામાં જે સંપૂર્ણ આ પરમાત્માને અનંત સર્જન છે, એ અનંત સર્જન લીલાની હાઇલાઇટ્સ આપણને કમ્પાઇલ કરીને અને બતાવી દીધી. અને તેથી શ્રી મહાપ્રભુ એને વિલક્ષણતમ ગ્રંથ માને છે કે ભાગવત સિવાય બીજો કોઈ ચરમ ગ્રંથ ન હોઈ શકે જે એ પરમાત્માની અદાઓ દેખાડી શકે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એના દરેક લટકાને આકર્ષક રીતે દેખાઈ શકે એવો બીજો કોઈ ગ્રંથ નથી, એવો બીજો કોઈ યથાર્થ સત્ય નથી કે જે આ રીતે. તેથી પુરાણોમાં ગણના હોવા છતાં પણ ભાગવતનો એક અદ્વિતીય સ્થાન છે શ્રી મહાપ્રભુની દ્રષ્ટિએ. અને દરેક સ્કંદનો આ રીતે એક જુદો જુદો અર્થ છે. સર્ગ, વિસર્ગ, સ્થાન. સર્ગમાં જે 24 તત્વો શ્રી ભગવાને ઉત્પન્ન કર્યા પ્રકૃતિના, એ 24 તત્વો, જેમાં પંચ મહાભૂત, પંચ તન્માત્રા, 10 ઇન્દ્રિય, 4 અંતઃકરણના આસ્પેક્ટ, એવી રીતે આ 28 તત્વો પ્રકૃતિ, 3 ગુણો અને સ્વયં પુરુષ એટલે કે જીવ. 28 થાય ને, જો 5 મહાભૂત અને 5 તન્માત્રા એટલે શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. 5 અને 5 10, 10 5 કર્મેન્દ્રિયો 15, 5 જ્ઞાનેન્દ્રિયો 20, 4 અંતઃકરણના આસ્પેક્ટ 24, 3 ગુણ સત્વ રજન તમ, જેનાથી આ બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે 27, અને એક પોતે પુરુષ એટલે જીવ. 28 થઈ ગયા. એ 28 તત્વોનું સર્જન એ સર્ગ લીલામાં એની વિશિષ્ટતા દેખાડી. એ 28 તત્વોને લઈને જ્યારે પરમાત્મા આખું ડેવલપ કરીને એને પરફેક્ટ એરેન્જમેન્ટ એની બનાવી દે છે, આધુનિક ભાષામાં કહી રહ્યો છું તમારા માટે કે જેનાથી સીધું સમજાઈ જાય, એને પરફેક્ટ એરેન્જ કરી દે છે ત્રિલોકીના રૂપમાં, એ ત્રિલોકીના ફોર્મમાં, અને મનુષ્ય, દેવ અને અસુરોના રૂપમાં એ એરેન્જ થયેલો આખો જે સર્જનનો રૂપ છે, એને મહાપ્રભુ આજ્ઞા કરે છે વિસર્ગ. શ્રી ભાગવતના શબ્દોમાં એ વિસર્ગ, ઉપસર્ગ લાગી ગયો એમાં, સર્ગમાં, સર્ગ અને વિસર્ગ. અને એ વિસર્ગને ક્રિએટ કરીને એને સ્ટેબલ બનાવી દીધું, એનું અસ્તિત્વને પોષણ આપ્યું, એટલે એના અસ્તિત્વને નું પાલન કર્યું, એને એક જાતનો સ્ટેબલ બનાવ્યું, એને સ્થિર કરી રાખ્યો. જે પોતાનું સર્જન હતું એ સ્થિર કરવાની ક્રીડાનું નામ છે સ્થાન. સર્ગ, વિસર્ગ, સ્થાન. અને જેમાં જે પોતાનું સર્જન સ્થિત કર્યો, જેને સ્ટેબિલિટી આપી, જેને સ્થિર કરી રાખ્યો, એ સ્થિર કરેલા સર્ગમાંથી કાંઈક મનુષ્ય, પદાર્થ, વસ્તુઓ, પશુ પક્ષી બધાને પોતે પસંદ કર્યા. અને એ પસંદ કરેલા પ્રાણીઓ, એ પસંદ કરેલી વસ્તુઓ, એ પસંદ કરેલા પદાર્થો એ પુષ્ટિ કહેવાયા. એમને વિશેષ પોષણ મળ્યો, એક્સ્ટ્રા ન્યુટ્રિશન મળ્યું એને. એક બાળકને સાધારણ ખોરાકથી તમે પોષણ આપો અને એક બાળકને જે વાઇટામિન્સ અને પ્રોટીન યુક્ત એક વિશેષ ખોરાક આપો, એ બંને બાળકોના ડેવલપમેન્ટમાં ઘણો બધો ફેર આવશે. એટલે સાધારણ સર્જનને સ્થાન એટલે સ્થિરતા આપીને ટકાવી રાખ્યો, અને જે પોતાના ચોઝન વન્સ હતા, જે પસંદ કરેલા હતા, એમને વિશેષ પોષણ આપ્યો. એટલે પુષ્ટિ. જેને પુષ્ટિથી પોષણ કર્યો, એ પોષણ કરેલા જ પોતાની વાસનાઓથી, એટલે સંસારમાં જે એમના વ્યક્તિત્વમાં રહેલા જે નિષેધક તત્વો છે, જે એમની સાચી પ્રોગ્રેસને અટકાવે છે, એમને તે ચોઝન વન્સ જેમને શ્રી પ્રભુએ પસંદ કર્યા, એ પસંદ કરેલા જ એ પોતાના વાસનાત્મક સંસારથી, વાસનાત્મક બંધનોથી ઉપર ઉઠી શક્યા. એટલે સદ્ધર્મ, જે 8મા સ્કંધની કથા છે, એ સદ્ધર્મની છે. એ સદ્ધર્મો કોણ અપનાવી શક્યા? જેમના ઉપર કૃપા હતી. અને એ સદ્ધર્મોથી શું કર્યું એમને? કે પોતાની વાસનાઓ એમને તોડી નાખી, વાસનાઓથી ઉપર આવી ગયા.
તેથી જે પોષિત હતા એમની વાસનાઓ દૂર થઈ. એ વાસનાઓ કેવી રીતે દૂર થઈ? સદ્ધર્મથી દૂર થઈ. અને જ્યારે સદ્ધર્મથી એ વાસનાઓથી મુક્ત થઈ ગયા ત્યારે શું મળ્યું એમને? નવમ સ્કંદમાં ભક્તિ મળી ગઈ. અને જેઓને ભક્તિ મળી એમાંથી જે પસંદ કરેલા હતા વિશેષ એમને નિરોધ સુધી લઈ ગયા. જે લોકોને નિરોધ મળ્યો એ લોકોને મુક્તિ મળી, અને જે લોકોને મુક્તિ મળી એ ફાઇનલી ભગવત સ્વરૂપમાં સ્થિત થઈને આશ્રયને પ્રાપ્ત કરી લીધા. યે હરિણા યે વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગરે યે નિરુદ્ધાસ્તા એવાત્ર મોદ માયાંત્યહર્નિશમ. જે ભગવાને છોડી દીધા, જેમને પોષણ ન આપ્યો એ બાપડા બચારા ભવસાગરમાં જીયસ્વ અને મ્રિયસ્વ જનતા રહ્યા, મરતા રહ્યા, મરતા રહ્યા અને જનતા રહ્યા, એમાં જ રહી ગયા. યે હરિણા વિનિર્મુક્તાહ તે મગ્ના ભવસાગરે યે નિરુદ્ધાહ જે એને નિરુદ્ધ કરવાની ઈચ્છા થઈ ગઈ, યે નિરુદ્ધા સ્તયેવાત્ર મોદ માયાંત્યહર્નિશમ એમને અહર્નિશનો સુખ મળી ગયો. તબ તાદન તે બે લોગ સુખ સંપત ન ત્યજે બ્રજ ભયો મેહર કે પૂત જબ યહ બાત સુની. શ્રી સૂરદાસજી શું બતાવે છે કે તબ તાદન તે બે લોગ સુખ સંપત ન ત્યજે. એ દિવસથી જેમને જ્યારે એ કૃપા દ્રષ્ટિનો પાત થયો એ દિવસથી જે સુખ મળ્યો તે મળ્યો. એ સુખ એમને કદી છોડીને ન ગયો, અને એ સુખ એમને ત્રિલોકીથી વધુ સુખ આપ્યું. આખી ફ્રેમવર્ક છે ભગવત ક્રીડાની, અને આ ફ્રેમિંગમાં પુષ્ટિનું સ્થાન સમજવું આપણને જરૂરી છે. કેમ કે પુષ્ટિનું સ્વરૂપ આપણે નહીં સમજીએ તો આપણે પુષ્ટિ જીવ હોવા છતાં આપણી યોગ્યતાને, આપણી ક્ષમતાઓને, આપણા અંદર રહેલી કેપેસિટીને નહીં ઓળખી શકીએ. અને આપણા અંદર રહેલી ક્ષમતાને, એની કેપેસિટીને જો નહીં ઓળખી શકીએ તો આ માર્ગ ઉપર એક પગલું આપણાથી આગળ નહીં વધાય અને ઉલટા ભટકી જઈશું. અને એ ભટકાવ આપણને વિનાશ તરફ લઈ જશે, વિકાસ તરફ નહીં લઈ જાય. પછી ગમે તેટલા તીર્થ કરીએ અને ગમે તેટલી યાત્રાઓ હર્યા ફર્યા કરીએ, અને જ્યાં ભટકવું ભટક્યા કરો, પ્રેમથી ભટકો. હું સદભાવના સહિત તમને કહું કે ભાઈ શુભકામનાઓ છે મારી, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા ભટકન માટે. ભટકી આવો, પોતાનું કરમ તમે ઘસી આવો 25 જગ્યાએ, પણ ઉદ્ધાર તો આ ગાદીવાળાના ચરણ રજથી જ થશે, એટલું લખી રાખજો. તો આ ફ્રેમિંગમાં જ્યારે પુષ્ટિને જોવી છે એ પુષ્ટિનું વિવેચન આપણે चलाओ ना थोड़ा जी के महफिल को हमारी और उनकी वज़्न में गर है तो फर्क इतना वहां चिराग यहाँ दिल जलाए जाते हैं. लोग अपनी महफिलों में दिए जला करके, बल्ब जला करके उजाला करते हैं और देवकी नंदन अपनी महफिल में दिल जला के उजाला करता है. बस इतना फर्क है. इसलिए कह नहीं सकता कि किसी को दिल का उजाला पसंद न हो, तो हो सकता है कि वो बल्ब के उजालों में भटकता रहे. भटके, मुझे उसकी कोई तकलीफ नहीं है, પરંતુ મેરા ઉજાલા એસા હે. કેમ કે ઘણાને એવું હોય કે ટ્યુબ પસંદ ના હોય. મને પોતે ટ્યુબ પસંદ નથી, ગોળાઓ જ પસંદ છે. એટલે ઘણાને એવું હોય કે દિલનો ઉજાલો પસંદ ના હોય, તો એમને કહું કે ભાઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, પધારો. શુભાગમનની જગ્યાએ શુભ નિરાગમન કરી દઉં. બીજું શું કરીએ કે ભાઈ વેલકમ નહીં, વેલ ગો કરી દઈએ આપણે. બીજું શું થાય? ગોવિંદ તો જુઓ, બે શબ્દો આવ્યા ત્યાં. કૃષ્ણાનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિબાધિકા. એ કાલ કર્મ સ્વભાવનો બાધ. કૃષ્ણના અનુગ્રહ રૂપ જે પુષ્ટિ છે એ કરે છે. બીજો આસ્પેક્ટ આપણે એ પણ જોઈ લીધો કે અનુગ્રહ લોક સિદ્ધ વસ્તુઓથી સમજાય, બાકી અતિ ગૂઢ છે તેથી એને મનુષ્યો તો નહીં પણ દેવતાઓ અને અસુરો પણ સમજી શકતા નથી. ગૂઢ હોવાના કારણે એના કાર્યથી આપણે સમજી શકીએ. જે મેં લૌકિક 2-4 દાખલાથી તમને કાલે સમજાવ્યો કે કોઈકનું કોઈ માટે કોઈની સાથે કરજદાર હોય અને એની પાસે કરજો વસૂલ કરવું હોય પણ એ ન કરે અને 10,000 લેવા હોય એની જગ્યાએ 2,000 લઈને કે ભાઈ ચાલો આપણે વાઇન્ડ અપ કરીએ છીએ, કાંઈ વાંધો નહીં, તું મારા રણથી મુક્ત. એ પ્રકારના જે વ્યવહારો છે એ ક્યાંથી આવી રહ્યા છે? એ અસલમાં પુષ્ટિનો છાંટો છે ભગવત જીવમાં, ભગવત અંશમાં. ત્યાં આપણે અજામિલના પ્રસંગની પણ થોડીક વાત જોઈ લીધી. તે પ્રસંગમાં મહાપુષ્ટિ અને સર્વ બાધા જે બે શબ્દો આવ્યા
એવમ ઇન્દ્રે મહાપુષ્ટિ સર્વબાધા નિરૂપિતા સર્વબાધક રૂપા હિ દૈત્ય પુષ્ટિ અથોચ્યતે. એટલે દૈત્ય અને મનુષ્ય, દૈત્ય અને દેવ એવા 3 પ્રકરણો છે આમાં ષષ્ઠ સ્કંદમાં. મનુષ્ય રૂપે અજામિલનો પ્રસંગ છે, દેવ રીતે ઇન્દ્રનો પ્રસંગ છે અને દૈત્ય એટલે અસુર રીતે વૃત્રનો પ્રસંગ છે. એ ત્રણેય ઉપર પુષ્ટિના જુદા જુદા પાસાઓ, આસ્પેક્ટ દેખાડવામાં આવી છે. તેથી એક પ્રસંગ જે દેવ પ્રસંગ છે એ દૈવ પ્રસંગમાં પણ, દેવ પ્રસંગમાં પણ પુષ્ટિનું નિરૂપણ છે, અસુરના પ્રસંગોમાં પણ પુષ્ટિનું નિરૂપણ છે અને મનુષ્યના પ્રસંગમાં પણ પુષ્ટિનું નિરૂપણ છે. તેથી શ્રી મહાપ્રભુની કારિકાનો અર્થ સમજી લો. સર્વબાધક રૂપાહી દૈત્ય પુષ્ટિ અથોચ્યતે એવમ ઇન્દ્રે. આ પ્રમાણે ઇન્દ્ર ઉપર પુષ્ટિનું કાર્ય આપણે જોયું. ઇન્દ્રે કેટલા જઘન્ય કક્ષાના કર્મો કર્યા ને. એમને આચાર્ય રૂપ બ્રહ્મ હત્યા કરી, વિશ્વરૂપને હન્યા, પછી દધીચીને માર્યા એમને, એટલે એમના કારણે એમને પ્રાણ ત્યાગવા પડ્યા, અને ભક્તને એટલે કે વ્રતનો એમને વધ કર્યો. એટલે આ પ્રમાણે અત્યંત નિમ્ન નીચી કોટીના કર્મ કરવા હોવા છતાં પણ એમને એનો ફળ ઉત્તમ મળ્યો. પ્રભુ એમની રક્ષા કરી. એમને તો ખોટો ફળ મળવો જોઈતો હતો, કેમ કે ખોટા કર્મ હતા, એટલે ખોટો ફળ મળવો જોઈતો હતો. તેથી એવમ આ પ્રમાણે ઇન્દ્રે એટલે ઇન્દ્રના પ્રસંગમાં મહાપુષ્ટિ. આ મહાપુષ્ટિ પછી મહાપુષ્ટિમાં મહાશબ્દ કેમ આપ્યો એ આપણે કાલે વિચારી લીધું કે બલવત પ્રતિબંધ નિવૃત્તિ પૂર્વક. અત્યંત બળશાળી જે પ્રતિબંધક છે એ બળશાળી પ્રતિબંધક શું છે એ આપણે 3 ગણી લીધા. કાલ, કર્મ અને સ્વભાવ. કાલ અને કર્મ અને સ્વભાવ 3 થી કોઈ પણ બળશાળી વસ્તુ બીજી નથી. એટલે એ અતિ પ્રબળ વસ્તુઓનું પણ બાધ કરવો, એમને અટકાવી દેવા, એની નિવૃત્તિ કરી દેવી. અને એ નિવૃત્તિ કરીને ભગવત ચરણારવિંદ એટલે ભગવત આશ્રય સિદ્ધ કરાવવો, ચરણારવિંદનું આશ્રય સિદ્ધ કરાવવું એ મહાપુષ્ટિનું કાર્ય છે. તેથી અત્યંત બલવાનથી બલવાન જે પ્રતિબંધક હોય, દુષ્કર્મ હોય, સ્વભાવ હોય, કાલની પ્રતિબંધકતા હોય, એને દૂર કરાવી અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરાવી. કામ, ક્રોધ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પદાર્થ સિદ્ધ કરી આપવા. થોડુંક ધીરજતાથી સમજજો. હા, આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સામાન્ય અર્થમાં છે. પુષ્ટિ જીવના એટલે કે શ્રી મહાપ્રભુ આપણને જે વિશેષ પુષ્ટિના 2 પાસા છે, એક સામાન્ય પુષ્ટિ અને એક વિશેષ પુષ્ટિ. એટલે આ જે વાત આવી રહી છે એ સામાન્ય પુષ્ટિની વાત ચાલી રહી છે. ભલે એને મહાપુષ્ટિ નામ આપવામાં આવે છે, પણ એ મહાપુષ્ટિ નામ એની જે ફંક્શન છે, પુષ્ટિ જે કાલ, કર્મ, સ્વભાવને પણ અટકાવી દે છે, એ એનું મહાન બળશાળીપણું છે. એટલે એનું મહાન બલ છે પુષ્ટિનું. તેથી એને મહાપુષ્ટિ કહેવામાં આવી રહી છે. પરંતુ સમજવાના અર્થમાં હજી આ સામાન્ય પુષ્ટિનો પ્રકાર ચાલી રહ્યો છે. વિશેષ પુષ્ટિનો એટલે આ જ પુષ્ટિનો જે એક બીજો પાસો છે એ બીજા પાસાની વાત હવે શરૂ થશે, એ હજી શરૂ નથી થઈ. તેથી જ્યારે હું એમ કહું છું કે આ પુષ્ટિ, સામાન્ય પુષ્ટિ પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પદાર્થોની સિદ્ધિ કરાવે છે, તે વખતે મારા કહેવાનું એટલે કે ગ્રંથકારનો આશય એવો છે કે એ સામાન્ય જીવો માટેના ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. પરંતુ પુષ્ટિ કોટીના જે જીવો છે એમના ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ નથી. તેથી મોક્ષ પર્યંત જે ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ સુધી જે ફળ આપી શકતી હોય એ આપનાર શક્તિ આ કૃપામાં રહેલી છે. તેથી કાલ, કર્મ, સ્વભાવ જેવા અત્યંત બળશાળી પ્રતિબંધક દૂર કરીને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરાવવાનો જે સામર્થ્ય એમાં રહેલો છે, તેથી એને મહાપુષ્ટિ કહેવામાં આવે છે. અહીંયા મહાપુષ્ટિ. તેથી એવમ ઇન્દ્રે મહાપુષ્ટિ સર્વ નિરૂપિતા. અને સર્વ બાધાથી શબ્દથી આપણે જોઈ લીધું, સર્વથી 3 વસ્તુ લેવામાં આવી છે, કાલ, કર્મ અને સ્વભાવ. એ સર્વનું બાધ કરી અને આપણને મનુષ્યોને ઉત્તમ ફળ આપે છે. તેથી કહે છે કે સર્વ બાધા નિરૂપિતા. શાસ્ત્રના બધા શબ્દોને સ્પષ્ટ સમજી લો. એવમ ઇન્દ્રે મહાપુષ્ટિ સર્વ બાધા નિરૂપિતા સર્વ બાધક રૂપાઈ. અને હવે આ જ ફંક્શન જે ઇન્દ્રના પ્રસંગમાં સર્વ બાધ કરવાનો આ પુષ્ટિનો ફંક્શન હતો, પુષ્ટિની જે આ ક્રિયા હતી, આ ક્રિયાને જ હવે
દૈત્યોના પ્રસંગમાં એટલે કે વૃત્રાસુરના પ્રસંગમાં પણ કહેવામાં આવે છે. કહેવાનો મૂળ તાત્પર્ય એવો થયો કે મનુષ્યના પ્રસંગમાં પણ આ પુષ્ટિની ફંક્શન છે, દેવના પ્રસંગમાં પણ આ પુષ્ટિનું ફંક્શન છે અને અસુરોના પ્રસંગમાં પણ આ પુષ્ટિનું ફંક્શન છે. અને એ જોઈને આપણે એ વાક્ય પણ જોઈ લીધા કાલે કે જેમાં ભાગવતમાં એવું બતાવવામાં આવ્યું કે દિતિના ગર્ભનું મરણ ન થયો, સાથે સાથે પોતે પરીક્ષિતજીને પણ કહે છે ત્યાં શ્રી શુક ભગવાન કે તમને પણ તમારું પણ રક્ષણ જે ગર્ભમાં થયું એ પણ પુષ્ટિના કારણે હતું. આ એક ભૂમિકા ત્યાં બતાવી દીધી. હવે આ સંદર્ભમાં આપણે આગળ વધીએ એના પહેલા પુષ્ટિના સ્કંદની કંઈક વાતો હજી જોવાની રહી ગઈ છે. આ પ્રસંગોપાત એ પણ તમને સમજાવી દઉં હું. ગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિબાધિકા અનુગ્રહો લોક સિદ્ધો ગૂઢ ભાવાન નિરૂપિત. મહાપ્રભુ આજ્ઞા કરે છે કે પુષ્ટિ એ કૃષ્ણના અનુગ્રહ રૂપ છે, કાલ વિગેરેનો બાધ કરે છે અને અનુગ્રહ લોકસિદ્ધ દાખલાથી સમજી શકીએ કેમ કે ગૂઢ ભાવ છે, ગૂઢ છે, તેથી એનું નિરૂપણ થઈ શકતો નથી. દેવ ગુહ્યત્વ સિદ્ધ્યર્થમ નામ ધ્યાન અર્ચનાદિકમ પુરસ્કૃત્ય હરેર વીર્યમ નામાદિશુ નિરૂપ્યતે. તેથી આ પુષ્ટિનું સ્વરૂપ નામ, ધ્યાન અને અર્ચન એવા 3 પ્રકરણોમાં, 3 વિભાગોમાં આ સ્કંદમાં કહેવામાં આવ્યું છે. મારી વાત સમજાઈ રહી છે ને? આ 6થા સ્કંદમાં પુષ્ટિનું સ્વરૂપ જે બતાવ્યું છે એ 3 પ્રકરણોમાં કે 3 વિભાગોમાં બતાવવામાં આવ્યું છે, નામ, ધ્યાન અને અર્ચનમાં. પુરસ્કૃત્ય હરેર વીર્યમ નામ